આજે તો કરી નાખો પ્લાસ્ટર પૂરું વિડીયો ને એને જોતા રહેજો. જય વત્સલ મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા તો 9 એટલે હું ને દીપકભાઈને નીકળી ગયા સીધા બસ સ્ટેન્ડ પગની દીપકભાઈ ખાધો માવો અહીંયાથી 2 જણાને લેવાના હતા. 2 જણા બહુ વાર લાગવાની હતી. એ ભાઈઓ કોના બાપા બેઠા હતા. બાપાને બેવાનું તો અહીંયા જગ્યા મળે એટલે બાપા અહીંયા જ બેઠા હતા. પછી હું ને દીપકભાઈ ને ભાઈઓ નીકળી ગયા કામ માથે. પૂગી ગયા કામ ઉપર ને દીપકભાઈ રાખી દીધી ગાડી સાઈડમાં. તે પછી રોહિતભાઈ ખાપી નાખ્યો 3 થેલીનો માલ. સિનેમા પણ દીપકભાઈ છે રીતે ચાલતા હતા. ખપાઈ ગયો 3 થેલીનો માલ ને કરી દીધું કામ ચાલુ. એ ગયા આપણી એક છત ને એક દિવાલ કમ્પ્લીટ. પછી અહીં દીપકભાઈ ઉપર ડિઝાઇન બનાવતા. જોવો કેમ બનાવી, 1 નંબર બનાવી ડિઝાઇન. લાગી ગયા આખી દિવાલમાં શાર્ટ ને મારી દીધી પટ્ટી. લાગી ગઈ દિવાલમાં પટ્ટી ને ભાઈ ને ગાંધીભાઈ વરજવાનું કરી દીધું ચાલુ. પછી કે છત દિવાલ ને બાંધી દીધા ભાઈ પોઈન્ટ પછી કરી દીધી રોહિતભાઈ દિવાલમાં શાર્ટ ચાલુ. વાગી ગયા 2 ને 4 લઈને જમીને ઘડી પર બેસીને પાછા વળી ગયા કામે. દીપકભાઈ ચોપર હજી ડિઝાઇન બનાવતા હતા. ભાઈ ને વિપુલભાઈ કરી દીધી આગળની દિવાલ ચાલુ. થઈ ગઈ આપણી દિવાલ કમ્પ્લીટ. એટલે હું દીપકભાઈને સિનેમા પણ નીકળી ગયા ઘર બાજુ. ઉગ્યા ઘેરે ને હમ બાપા આવ્યા હો ભાઈ વાહેલા. ચાલો મળીએ તમને બીજા બ્લોગમાં.